પહોંચી ગઈ તો અંધારું થઈ ગયું અને ડુંગળી પટેલ વિહારમાં દેવા જવાની બાકી છે. રસ આવી ગયો, પેલા રસ પી લે. 500 ની નોટ પડી ગઈ કલાક. સોરઠ ધરા મારી જગ જુની. તો યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. 9 વાગ્યા હે, આપણે ઉઠી ગયા. હવે જઈએ આપણે ધંધા બાજુ. અમે તો કાંઈ નવી નહીં, તો ફૂલ નીંદર થઈ ગઈ આપણે. રાતે વહેલા થઈ ગયા હતા ગાઈઝ. સવારે 9 વાગ્યા એટલે ઉઠી ગયા. આપણે અહીંયા ફાઈટર કેબ બંધ નથી તો ફટાફટ પેલા ધંધે જાય. તો ખોલી લીધો આપણે. એક બટેકાની ગુણીનો ઓર્ડર છે તો એ આપણે દેવા જવાનો. તો ફટાફટ પેલા એક ગુણી બટેકા દેતા આવી. પછી પાછા ગોડાઉન ને જાય, કેમ કે હજી ડુંગળી પટેલ વિહારમાં દેવા જવાની બાકી છે. પેલા આ ભાઈનો ફોન આવે કે પેલા મને ફટાફટ એક બટેકા દઈ જાઓ, મારે કામ ચાલુ થાય. કાંઈ વાંધો નહીં, હાલો પેલા તમે દઈ જાઓ. ડુંગળી જોખી લઉં ને પછી ડુંગળી દેવા જવાની. એક ગુણી તો આપણે દઈ દીધી. હજી એક બીજી ગુણીનો ઓર્ડર છે તો એ ફટાફટ દેતો ને પછી ડુંગળી દેવા જાવું. સવારના બોરમાં આજ તો કેટલા વાગે? 9 વાગે આવ્યો, 10 વાગ્યા એટલે 500 ની નોટ પડી ગઈ. કલાક પડી ગઈ એટલે મતલબ 500 રૂપિયા આપણે કમાઈ લીધા હે. સમજ રહ્યો? યસ, હજી કમાવાના હો ગાઈસ. તો રેકોર્ડ કરી નાખો એટલા પૈસા કમાવા. હાલો તો ફટાફટ બટાકાની ગુણી દઈ દઉં ને પછી પાછા ગોડાઉન જાવ. ડુંગળી 20 કિલો જોખાઈ ગઈ છે. આપણે પટેલિયાનો દેવા નીકળી ગયા. ફટાફટ જઈ આવી. એટલે આમાં તડકો પડતો હતો ને તો મને એમથી વાયલો 2 ગ્લાસ તૂટી ગયો. ઘડીક તો ફાંકો પડી ગયો. કીધું શું થઈ ગયું? તડકાની સાય પડે એટલે એવું લાગે. મેં તો કીધું 2 ગ્લાસ તૂટી ગયો. ચાલો ફટાફટ 20 કિલો ડુંગળી દઈ દે. તો ડુંગળી બટાકાને બધી હમું કરી નાખ્યું આપણે. અને ધંધો વધારવાનો ટાઈમ થઈ ગયો એટલે રાઈસિંગ ભાઈ રેકડી આખી મૂકી દઈએ. અને આપણે હવે જાવ ડાયરેક્ટ ઘરે, કેમ કે લઈ ગયો ફૂલ ભૂખ ને 12:15 જેવું થયું. 12:15 12:30 જેવું. હાલો રાઈસિંગ ભાઈ રેકડી મૂકી દો. રેકડી મૂકી દે ને હવે ડાયરેક્ટ ઘરે ભાગી. તડકો લાગી ફૂલ ગઈ, ગરમી એવી થાય. હાલો તો તાળું મારી દીધું. ભાઈ ઘરે તો આપણે આવી ગયા હતા, પણ એક ફોન રિપેરમાં આવ્યો હતો. એ ફોન રિપેર માંથી લેવા જાવ છે. ભાઈબંધની દુકાને જતો ફટાફટ પેલા એ ફોન રિપેર માંથી લેતા આવી. અને મારે આ ફોન ને વાયલા કેમેરાની રિંગ આવે ને એ તૂટી ગઈ. એ પાછું નખાવતા આવે ઉપર જે પ્રોટેક્ટ માટે નખાવી ને એ આપણે રાઈટ રીલ બનાવતા હતા તો ફોન હાથમાંથી પડી ગયો તો વાયલી તૂટી ગઈ. એ ફટાફટ નખાવતા આવે અને મોબાઈલ લેતા આવે. 2000 years later. ચાર્જ જેવું થયું હે. થોડા 5 જેવું થયું હે. નીકળી ગયા ધંધા જવા. વિજય માં છે અમારી ભેગા. વિજય માં શું કહેવાનું તમારે? રોકતા જાય પછી ધંધે વધી જાય મોટા. ભેગા હું કામ આવ્યા? એ તો કયો કઈક ગાડી રાજ્ય લેવા જવું ને. ફાઈનો સારો કરી દીધો નહીં વિજય માં? હા ભલે ક્યાં 90 લાખ રૂપિયા લીધો એમ કે. હા ને? હા સમજ રહ્યો? આ બધી આ એક ફાઈટ કે નહીં એટલા હશે એટલા આપને આપ્યો તો 10 લાખમાં વધે. હું 10 લાખ ટકા રાખી ના જોઈએ એમાં એમ. હા તાર પત્ર નહીં રૂપિયા ના આવે કાકા ભરી. રસ આવી ગયો, પેલા રસ પી લે. તમારે શું કેવાનું? ઠંડો ઠંડો પી લે ભાઈ, હવે પછી કામ ઉપર ચડી જાય. બરાબર પી લે. 8:15 જેવું થઈ ગયું. 8:15 નહીં, સોરી 8:30 જેવું થઈ ગયું. આપણે રેસિંગ ભાઈ લેવા નીકળી ગયા. અને રેકોર્ડિયો જેનો બ્લોગ એટલે બન્યો નહીં, કેમ કે ગરાકી બહુ જાજી હતી ને પાછી હું ગરાકી થોડી પહોંચી ગઈ તો અંધારું થઈ ગયું. અને લાઇટ લેતા હું ભૂલી ગયો હતો. ફટાફટ દોરે લાઇટ લેવા ગયો તો લાઇટ લીધી તો ભૂલતી હાથમાંથી પડી ગઈ. હાથમાં પડી ગઈ તો વાયર તૂટી ગયો. અરે રે પછી બહુ કરી અને પાછો ધંધે આવ્યો ભાઈ. ત્યાં 5 મિનિટ કર્યો, ગરાકી બહુ હતી અને પાછો રેકડીએ ગયો રતિયા કપાયેથી લીધી પાછી લાઇટ ને પાછો રેકડી આવ્યો ભાઈ. લાઇટ ચાલુ કરી. હવે ફટાફટ પેલા રાઈસિંગ ભાઈ ને તેડી આવી આપણે અને ધંધો વધાવી લઈ ભાઈ. હવે ડાયરેક્ટ આપણે જાવ ઘરે. રાઈસિંગ ભાઈ આગળ રેકડી લઈને નીકળી ગયા, આપણે નીકળી ગયા. આ તો બહુ વધારે જ મોડું થઈ ગયું. 9 વાગી ગયા ધંધો વધારતા થાકી ગયો ગઈ આજ ફૂલ. ફરી ગયો એટલી ગરાગી હતી. હાથ દુખવા માંડ્યા જોકી એટલી ગરાગી હતી. જોકે હાથ દુખવા માંડ્યા. જોકે એ વધારે સારું આપણે એટલી ગરાગી હોય તો ટૂંકમાં આજ મોજ આવી ગયા. ફોન વાપરવાનો ટાઈમ એવો છે 7:30 ની જગ્યાએ 8:30 વ્લોગ મૂક્યો.
અને એકવાર વ્લોગ મુકાઈ ગયો તો એમાં વાંચી એડિટ કરવાનું ભૂલી ગયો ને અમુક નું ગીત હરખું આવ્યું ને એકવાર પાછું ડિલીટ કરીને પાછો મૂકવા ગયો એટલે આમાં આવું બધું લોચા હે ને વિજય મારી આગળ જતો લાગે કદાચ ના વિજય મારી આવી જ છે ઓય ક્યાં જવું ક્યાં જવું ફરવા જાવ કોઠા લઈને ખોતરા લઈને ફરવા જાય ઓહો હા એક બીજા કાઢો હાલો તમારું ચાર્જિંગ માં મૂક્યો ભાઈ આ તો ભાઈ ભાઈ ખાઈ બાઈ લીધું આપણે એક નંબર ધંધો વધારીને ઘરે તો આવી ગયા હવે તરબૂચ માતુશ્રીએ સુધારી દીધું અને બેનશ્રી વાંચે છે તમારે કઈ કહેવાનું હે તમારે તરબૂચ ખાવાનું હે ચાલો ભાઈ આવી જાય ફોન મૂક્યો ચાર્જિંગ માં પેલા તરબૂચ ખાઈ લે તો ભાઈ અમે બે ભાઈ બેન અહીં બેઠા હતા બેનશ્રી વાંચે એને થોડો મગજ ઓલો સ્ટ્રેસમાં આવી ગયો એટલે માતાશ્રી અમને કઈ ગંભરા હાલો માતુશ્રી થઈ જાય જલ્દી સોરઠ સોરઠ ધરા મારી જગ જૂની અને ગઢ ગઢ જૂનો ગિરનાર વાહ ભાઈ વાહ હાવ જડા હેંજણ પીવે અરે રે એના નામણા નર ને નામ વાહ ભાઈ વાહ ગીતાબેન જોશી કલાકારો ભાઈ ભાઈ આ તો અમારે વાત છે જો કેવો સાયન્સ ટીટા કોસ ટીટા આગે આગે ધીમા ગાવેલ તો મારી ગઈ સ્કીપ કર